હાય ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ આવી રહી છે અને અત્યારે બધાના જ ઘરમાં કંઈક ને કંઈક નવો નાસ્તો બનતો જ હોય છે અને તેમાં સ્પેશિયલ છે તલની ચીક્કી. તો ફ્રેન્ડ્સ, આપણે પણ આજે બનાવશું તલની ચીક્કી, સ્વીટ, ક્રન્ચી અને ટેસ્ટી. તલની ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ આપણે તલને શેકી લઈશું. તલને શેકવાથી તે ક્રન્ચી અને સારી રીતે ફૂલી જાય છે. તલને આપણે ધીમા ગેસેથી શેકશું જેથી તે બળી ના જાય. પછી તેને અલગથી બાઉલમાં કાઢી લઈશું અને ફરીથી તેમાં આપણે ઘી એડ કરશું. ઘી ગરમ થાય પછી તેમાં આપણે ગોળ એડ કરવાનો છે. ગોળ ગરમ થાય ત્યાં સુધી પ્લેટફોર્મ ઉપર આપણે તેલ અથવા ઘી એડ કરી તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું, જેનાથી ચીક્કી આપણને ફેલાવવામાં ઇઝી રહે. પછી સાઈડમાં આપણે વાટકામાં પાણી લઈને ગોળને આવી રીતે લાઈનમાં રાખી જોઈ લઈશું. તેના એક તાર ખેંચાય ત્યાં સુધી આપણે તેને ગોળાવવા દેવાનો છે, એટલે કે ગોળનો પાયો લાવવાનો છે. એક તાર ખેંચાઈ જાય પછી તેમાં આપણે તલ એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેનાથી તલ અને ગોળ સારી રીતે મિક્સ થઈ જાય. પછી તેને વેલણની મદદથી ફેલાવી લઈશું અને ચપ્પુ કાં તો કટરની વડેથી તેના કટકા કરી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી તલની ચીક્કી. થેન્ક યુ ફોર વોચિંગ.